नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमुक्कारो सव्व पावप्पणासनो મંગલાણં ચ સવ્વેસિમ પડમં હોઈ મંગલમ. આપણે આ શ્રાવિકા સ્પેશિયલ ટોપિક સ્ટાર્ટ કર્યું છે, તો એમાં આપણે આપણા શાસ્ત્ર મુજબ માસિક ધર્મ પાલનની મહત્તા આપણે સમજાશું અને એમસી પાલન ન કરવાથી શું ભયંકર પરિણામો આપણને ભોગવવા પડે તે પણ આપણે જોવાના છીએ. માસિક ધર્મનું પાલન માત્ર આપણા ધર્મમાં જ રહેલું છે અને બીજા ધર્મોમાં ફૂલ ફ્રીડમ કે છૂટછાટ અપાયેલી છે તો તેવું કાંઈ નથી. ઇનફેક્ટ તેમનામાં ઘણા જ ડિફિકલ્ટ અને અલગ રૂલ્સ રહેલા હતા કે જમીનથી અદ્ધર મેન્સ્ટ્રુઅલ હર્ટ્સમાં ઝોપડીઓમાં સ્ત્રીઓને જબરદસ્તીથી એટલે કમ્પલસરીલી 3 to 4 days એટલે 4-5 days સુધી રહેવાનું હતું. અને વળી આપણે એ પણ જોયું કે સાયન્ટિસ્ટ દ્વારા પણ એક્સપેરિમેન્ટ્સ દ્વારા પ્રૂફ કરાયું હતું કે એમસી વાળી સ્ત્રીના પરસેવાથી મેનોટોક્સિન ઘણું વધારે પ્રમાણમાં ઝરે છે સતત, અને તેના કારણે ખાદ્ય પદાર્થો ઉપર વિપરીત અસર પડે છે. જ્યારે વિશ્વના બીજા ધર્મો પણ માને છે અને આપણા પ્રભુએ પણ આના વિશે અમુક આજ્ઞાઓ આપણને પ્રદાન કરી છે, તો પછી આપણને તે શા માટે ફોલો કરવું ન જોઈએ? ભલે કેટલા પણ મોડર્ન આપણે થઈ જશું, પણ પ્રભુની આજ્ઞા પાલન કરશું નહીં તો સાચી શ્રાવિકા આપણે કેવી રીતે બની શકશું? આપણા સર્વ વિધિધર સાધ્વીજી ભગવંત પણ પાળતા જ હોય છે, તો તેમને આઈડલ માનીને આપણને શીખવું જોઈએ. પણ મોડર્નાઇઝેશનના નામ પર જે ખોટી આઈડિયોલોજી વિશ્વમાં અમુક લોકો દ્વારા હમણાંના કાળમાં ફેલાવવામાં આવે છે, જે પણ નાસ્તિક લોકો વગેરે હોય છે, તો એમાં આપણને તણાઈ જવાનું નથી. તેઓ કાંઈ કેવલ જ્ઞાની નથી અને ન તો તે કાંઈ સમ્યક જ્ઞાનના ધારક છે. માત્ર આપણા ધર્મ, આપણી આસ્થા, આપણી સંસ્કૃતિનો નાશ કરવાની તેમની મનસા હોય છે. તેઓ કહે છે કે એમસી માત્ર સ્ત્રીનું શું છે, નેચરલ બોડી પ્રોસેસ છે, માટે મંદિરમાં તો જઈ શકાય, શા માટે રોકવાનું? એમાં સ્ત્રીનું કાંઈ વાંક નથી, એવું બધી વાતો તે કરતા હોય છે અલગ જ. તો એમાં અડધી વાત એમની બરાબર છે કે હા, તે સ્ત્રીનું નેચરલ બોડી પ્રોસેસ જ છે, પણ તે પ્રોસેસ દ્વારા જ તો આટલા દિવસો સુધી સ્ત્રીના શરીર રૂપી પૂતગલમાંથી શું નીકળે છે? અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પૂતગલો અને પરમાણુઓ તેના શરીરમાંથી સતત કન્ટિન્યુઅસલી ક્ષણે ક્ષણે વિખરાતા હોય છે. તેના પરસેવાથી ઘણા પ્રમાણમાં મેનોટોક્સિન નીકળે છે. અને વળી નેપકિનમાં પણ જે ઘણા કલાકો સુધી નેપકિન પણ સાથે રહેલું હોય છે, તો તેમાં પણ જમા થતું જાય છે ને અશુચિ, લોહી વગેરે તો શું કહેવાય છે? અશુચિ જ કહેવાય છે. તો એની સાથે સાથે બેક્ટેરિયા પણ હોય છે, અનેક સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ હોય છે. એના દ્વારા વળી ડિકમ્પોઝિશન પ્રોસેસ એટલે કે ડિકેઇંગ પ્રોસેસ પણ ચાલુ થઈ જાય છે. તો શું એવી શરીરની અવસ્થા શુદ્ધ ગણાય, પ્યોર ગણાય? નહીં ને. તો હવે બીજું પોઈન્ટ પણ આપણે સમજીએ તો એ પણ સિમ્પલ છે સમજવાનું. સમજો કે માતૃ કે સ્થંડિલ જે હોય છે તે બાળક કે બીમાર કે વૃદ્ધ હોય તો એના દ્વારા જો થઈ જાય તો પણ તે પણ બોડીનું નેચરલ પ્રોસેસ જ છે ને, નિહાર કરવાનું. તે આર્ટિફિશિયલ થોડી ના છે કંઈ, બરાબર ને? માતૃસ્થંડિલ જો ડાયપરમાં થઈ ગયું હોય બોડીના નેચરલ પ્રોસેસ દ્વારા જ, તો પણ તેવી અવસ્થાને અશુદ્ધ જ ગણાશે ને. અને શું આવી અવસ્થામાં સંસારના તેઓ શુભ કાર્યો કરશે? નહીં ને. તે નહીં કરશે. અંગ શુદ્ધિ બાદ જ, અંગની બરાબર શુદ્ધિ કર્યા બાદ જ શુભ કાર્યો કરાય છે ને. તો પછી એમસી વાળી અત્યંત અશુદ્ધ અવસ્થામાં તો બિલકુલ પણ શુભ સ્થળોમાં કેવી રીતે જવાય? સારા કાર્યો પણ કેવી રીતે કરાય? એ વખતે બિલકુલ ન કરાય. આસપાસની ત્યારે ઓરા ખૂબ જ નેગેટિવ હોય છે. ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે આવા જે દિવસો હોય છે તો એની અંદર અભ્યાસ આપણને કરવો નહીં, પુસ્તક પેન વગેરે અડવો નહીં. સ્કૂલ કોલેજમાં પણ આવા દિવસોમાં બની શકે તો જવું ન જોઈએ. નહીં તો શું થાય છે? જ્ઞાનની ઘણી જ આશાતના થાય છે. ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો બંધ થાય છે. હવે સ્કૂલ કોલેજમાં તેઓ તો શું ભણાવે છે? મોસ્ટલી મિથ્યા જ્ઞાન શીખવાડતા હોય છે ને. અને તે કંઈ આત્મા માટે હિતકારી બનતું નથી, તે મોક્ષ પમાડી શકાતું નથી. છતાં તે પણ ભણવાથી જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે.
તો પછી આપણાથી આવા દિવસોમાં આવી અશુદ્ધ અવસ્થામાં સમ્યક જ્ઞાન ભણાય જ કેવી રીતે? જે સમ્યક જ્ઞાનના જે શાસ્ત્રના પુસ્તકો પણ અડાય કેવી રીતે? સંભળાય પણ નહીં, કારણ કે આપણે આપણા જે ક્લાસ ચાલતા હોય છે તો તેમાં કંઈ જનરલ વાતો આપણે કરતા નથી, પણ 4 પ્રકરણ, 6 કર્મગ્રંથ જેવા જે પણ શાસ્ત્ર હોય છે તો તે અને શાસ્ત્રકાર ભગવંતો જે પણ દ્વારા જે રચિત હોય છે તો એનું વિવેચન ચાલતું હોય છે. કર્મગ્રંથે તો આપણે જાણ્યું કે કર્મ પ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરેલ છે. એટલે મેઇન આપણા દ્વારા આ 3 દિવસો દરમિયાન આ શાસ્ત્રના જે પણ વિવેચનનો અભ્યાસ કરાય નહીં આપણાથી, કારણ કે આપણે તે માત્ર સાંભળતા નથી પણ આપણે સાથે સાથે મનમાં બાહાટ પણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ને. એટલે આ 3 દિવસોમાં આપણને આ બધું જે શાસ્ત્રનું જ્ઞાન, સમ્યક જ્ઞાન ને બધું સાંભળવા નહીં, તે ભણવાનું નહીં. તેનાથી ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધ થાય છે. અશુચિથી યુક્ત અવસ્થામાં બિલકુલ પણ સમ્યક જ્ઞાનનો અભ્યાસ ન કરાય. ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ થાય છે. સિમ્પલ જે પણ સ્કૂલનું, કોલેજનું પણ અભ્યાસ પણ ન કરાય, તેનાથી પણ જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. તે પણ ધ્યાનમાં રાખવાનું. થોડીક લાલચ માટે આપણે ભયંકર લોસમાં જઈએ છીએ, તે આપણને જરા પણ હમણાં ધ્યાનમાં આવતું નથી, પણ પછીથી પછતાવાનો વારો આવશે. એટલે શાંતિથી સાઈડમાં બેસીને મૌન ધારણ કરીને 3 દિવસોમાં ધર્મ ધ્યાન કરતા રહેવાનું. પછી ફર્નિચર હોય ઘરમાં, ખાદ્ય પદાર્થો હોય, લોટ હોય, મસાલા, આટા, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ જે પણ હોય, ખાદ્ય પદાર્થોમાં બધું આવી જાય છે. તે પછી કોટનના જે પણ સુતરાઉ વસ્ત્રો હોય છે તો તેને અડાય નહીં આ દિવસોમાં. એકવાર જો અડાઈ જાય તો પછી શું કરવાનું? ધોવા પડે છે, ધોઈને સુકાવવું પડે છે, અને આખા સુકાવ્યા બાદ તેના ઉપર બીજો કોઈ જે શુદ્ધ વ્યક્તિ હોય, શુદ્ધ અવસ્થામાં રહેલો જે વ્યક્તિ હોય, ઘરનો વ્યક્તિ, તો તેણે શું કરવાનું? સ્વર્ણથી અડાયેલું જે પાણી હોય છે તો તેના દ્વારા છાંટણું કરવાનું હોય છે. બરાબર? એ કેવી રીતે કરવાનું? જે ગોલ્ડની જે પ્યોર ગોલ્ડની જે પણ ચેઇન હોય, ગોલ્ડ આભૂષણ હોય અથવા તો વીંટી હોય, તો તેના દ્વારા અડાયેલું જે પાણી હોય છે તો તે શુદ્ધ, એટલે જે શુદ્ધ ઉત્તમ દ્રવ્ય ગણાય છે સ્વર્ણ, તો તેનાથી અડાયેલું જે પાણી હોય છે તે પણ ઉત્તમ ગણાય છે. તો તેના દ્વારા છાંટણું કરીને શુદ્ધ કર્યા બાદ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે, એટલે બીજા દ્વારા અડી શકાય છે. વળી આ દિવસોમાં બ્રહ્મચર્ય પાલન કરવું પણ અતિ આવશ્યક છે. આપણે કોણ છીએ? આપણે તો જૈન છીએ. આપણને પ્રભુની આજ્ઞાનું પાલન પણ કરવું જ જોઈએ. અને જેવી રીતે માસિક ધર્મનું પાલન કરવાનું કહેલું છે તેવી જ રીતે સ્ટ્રિક્ટલી પાલન કરવું જ જોઈએ. તે ફોલો કરવું તે કાંઈ બહુ ડિફિકલ્ટ પણ નથી. પણ આજે શું ચાલી રહ્યું છે, 80 to 90% ઘરોમાં માસિક ધર્મ પડાતું નથી બિલકુલ પણ. આ 3 દિવસોમાં શું કરવાનું હોય? માત્ર આરામ તો કરવાનો હોય છે ને. રેડીમેડ જમવાનું બધું મળે છે, વધારે કંઈ ઘરનું કામ પણ બિલકુલ કરવાનું ન હોય, તો એમાં કાંઈ શું ડિફિકલ્ટ છે? પણ આજે મેજોરિટીમાં સ્ત્રીઓ ઘરનું કામ કરે છે, એકદમ છૂટથી કરતા હોય છે. વળી બહાર ગામ, બસ, ટ્રેન વગેરેમાં, કોલેજ, જોબ્સ માટે પણ તે જતી હોય છે. વિચારો કેટલા બધા બીજાઓને અડાઅડ થાય છે. ઘરમાં પણ રસોઈ બનાવતી હોય છે, છૂટથી હરવું ફરવું બધું ચાલતું હોય છે આજે. તો કેટલી હદે અડાઅડ થતી હોય છે, તો તેનું કંઈ માપ નથી. બીજા વ્યક્તિઓને પણ અશુદ્ધ બનાવે છે, તો તેઓ ધાર્મિક પ્રવૃત્તિ કેવી રીતે કરી શકશે? વિચારો. અને એના કારણે કેટલા ભયંકર પરિણામો અનુભવવા પડે છે. જે આજે જે પણ માનસિક ઉપાધિઓ કે શારીરિક રોગો જે વધ્યા છે વિશ્વમાં, કે ધંધાકીય અસ્થિરતા જે પણ સર્જાય છે, અને માનસિક જે પણ ગંદા કે હલકા વિચારો જે ઉદ્ભવે છે, તો તે બધાનું મૂળ જો વિચારમાં આવે તો તે એમસીનું અપાલન તે સંભવિત છે, એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. આવા દિવસોમાં સ્ત્રીના શરીરમાંથી જે અતિ અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પૂતગલો વિખરાય છે, જે ટોક્સિન્સ ફેલાય છે આસપાસમાં, તો તે કારણ છે. આ જે વિપરીત અસરો થાય છે ને, તેનું આ કારણભૂત છે. મેઇન રીઝન આ છે. અને જે ઘરમાં અંતરાયવાળી બહેન પોતે જ રસોઈ બનાવતી હોય અને તેના હાથનું બનાવેલું ભોજન જો બધા વાપરતા હોય પરિવારવાળા,
તો તે શું ભયંકર અનર્થ સર્જાવી શકે છે, તો તે તો જ્ઞાની ભગવંતોને જ પૂછવાનું. હવે જો ઘરમાં સમજો બીજું બનાવનાર કોઈ પણ ન હોય રસોઈ બનાવવા માટે, તો એના માટે પણ ઘણા ઓપ્શન્સ છે. પાડોશી હોય તો પાડોશીની સાથે, જો જે આપણા જેવા જ હોય, સાધર્મિક હોય, તો એમના સાથે અરસપરસ મળીને તે દિવસોમાં હેલ્પ કરી શકાય છે. એટલે રસોઈ માટે એમનું હેલ્પ લઈ શકાય છે. પણ જો આવું પોસિબલ ન હોય તો શું કરવાનું? જે આપણા ઘરમાં જે પણ ભાઈઓ હોય, પુત્ર હોય, તો તે 3 દિવસ માટે એમને રસોઈ બનાવવી જોઈએ. ઘરની જે સાફ સફાઈના જે પણ કામો હોય તો તે કરી શકે છે. આજના ટાઈમમાં પણ કેટલા બધા ઘરોમાં, એટલે જે એમસી જે પાલન કરતા હોય છે જૈન ઘરોમાં, તો તે ઘરોમાં ભાઈઓ 3 દિવસની રસોઈ તેઓ બનાવતા હોય છે. શ્રાવિકાઓને પોતાના પુત્રોને પણ નાનપણથી રસોઈ બનાવવાનું શીખવાડવું જ જોઈએ. પુરુષો રસોઈ બનાવે તે કોઈ શરમની વાત નથી. તે કંઈ બિલકુલ પણ શરમની વાત નથી. અને સમજો કે મિર્ચ મસાલા ઓછા વધુ તે કરી દે 3 દિવસ માટે, તો ચલાવી લેવાનું. પણ માત્ર ટેસ્ટ માટે પ્રભુની આજ્ઞાનું ભંગ બિલકુલ કરવાનું નહીં. ભાઈઓને પણ જો ટાઈમ ન હોય, એટલે ઓફિસ બિઝનેસ વગેરે જે પણ હોય, તો સમજો કે એમના પાસે ટાઈમ રહેલું ન હોય સવારમાં આ બધું કરવા માટે, તો છેલ્લે શું કરવાનું? માત્ર 3 દિવસ માટે જે પણ સૂકા નાસ્તા, ખાખરા વગેરેથી ચલાવી લેવાનું. એટલે થોડા દિવસો પહેલાથી જ બનાવીને રાખી દેવાનું, કે પ્રોબ્લેમ ન થાય પછી. અથવા જો સમજો કે નાના બાળકો હોય તેમને ચાલે નહીં આ બધું સૂકા નાસ્તા ઉપર, તો શું કરવાનું? જૈન ભોજન શાળામાંથી જમી લેવાનું. અથવા તો બીજું સૌથી બેસ્ટ ઓપ્શન શું છે કે સાધારણ ઘરના જે પણ જૈન બહેનો હોય છે, તો એ લોકો તો બનાવે છે રસોઈઓ, તો ત્યાં આપણને કોન્ટેક્ટ કરી લેવાનું અને ત્યાંથી ટિફિન મંગાવી લેવાનું ઘરમાં. તો તેમને પણ આર્થિક સહાય પ્રાપ્ત થઈ શકે છે. એટલે ઓપ્શન્સ ઘણા છે. ઘરમાં જો શ્રાવકો બનાવતા હોય છે તો ખીચડી બનાવી દે. ખીચડીમાં કાંઈ પણ બિલકુલ પણ મહેનત લાગતી નથી. તેઓ આપ ઊભા રહીને પહેલાથી જ શીખવાડી દો, અથવા તો ઇન્સ્ટ્રક્શન્સ આપી દો. અથવા આજકાલના નાના બાળકો પણ એ લોકોને પણ રસોઈ બનાવતા આવડે છે, તો સિમ્પલ ખીચડી પણ બનાવી દે. તો એમાં શું જ છે? 3 દિવસ એટલે ખીચડી રોજ બનાવીને ચલાવી લેવાનું. એટલે પાડવાનું હોય તો ઓપ્શન્સ ઘણા છે. પાડવાનું કંઈ ડિફિકલ્ટ નથી. એટલે જો આજ સુધી આપણે માસિક ધર્મનું પાલન ઘરોમાં કર્યું નથી, તો હવેથી આપણને કરવાનું ચાલુ કરી દેવાનું છે. ઓપ્શન્સ વિચારી લેવાના છે. અને આજ સુધી એમસીના અપાલન દ્વારા કરેલી જે પણ ઘોર પાપનું જે પણ પશ્ચાતાપપૂર્વક જે પણ આલોચના થાય છે, તો તે ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી જઈને જલ્દીથી પ્રાયશ્ચિત આપણને માંગવાનું છે. અને નવેસરથી કડકાઈપૂર્વક તેનું પાલન કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે કિડ્સ કેનોટ અન્ડરસ્ટેન્ડ એન્ડ they are touching because of not understanding. તો શું કરવાનું? હવે તેમને પણ સમજાવવું જરૂરી છે. આપણે પોતે જ એમસીનું પાલન આપણા ઘરમાં સ્ટાર્ટ કરશું, તો તેઓ જોઈને શીખી જશે કે હા, આટલા દિવસો સુધી મમ્મીને અડાય નહીં, આટલા દિવસો સુધી બહેનને અડાય નહીં. આવું તે સમજી જશે. જોઈને તો એ શીખતા હોય છે. કેટલા હોશિયાર હોય છે. એટલે આવી જે બેઝિક સમજણો છે, તો તે નાનપણમાંથી જ એમને આપવી સ્ટાર્ટ કરી દેવાની. જે પુત્રીઓ હોય તો તે પણ જોઈને શીખી જાય કે આવું હોય છે કરવાનું. તો એમને પણ પછી કંઈ ડિફિકલ્ટ લાગે નહીં. અને મેઇન વાત તો આ છે કે જેના પણ ઘરમાં એમસી પાલન બરાબર થાય છે, તો તેના ઘરમાં બધા સભ્યોને પ્રભુ પૂજા કરવામાં અંતરાય પડતો નથી. આ ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જેના પણ ઘરમાં એમસી પાલન બરાબર થાય છે, તેના ઘરમાં 2 ચીજો બરાબર થાય છે. બધા સભ્યોને પ્રભુ પૂજા કરવામાં અંતરાય પડતો નથી, અને મહારાજ સાહેબને ગોચરી વહોરાવવામાં પણ અંતરાય પડતો નથી. પણ જો અડાઅડ થઈ જતી હોય છે, તો સ્નાન કર્યા બાદ શું કરવાનું? તરત જ ઘરના જે વ્યક્તિઓ હોય છે, તો તેમને ફટાફટ એકદમ સવારમાં વહેલા ઉઠીને જે સ્નાન કરી લેવાનું. પણ ઘરમાં અડાઅડ થયેલી હોય તો શું કરવાનું? પાડોશમાં જો એવી હોય વ્યવસ્થા, તો ત્યાં નાઈને અને પૂજાના વસ્ત્રો સાઈડમાં મૂકી દેવાના, એકદમ ઉપર ફલી ઉપર ક્યાંક અલગ મૂકી દેવાના. અને 2 બાથરૂમ હોય તો બેસ્ટ હોય છે.
અલગથી ત્યાં સ્નાન કરીને ફટાફટ વસ્ત્રો પહેરીને અને ઘરની કોઈ પણ વસ્તુને અડ્યા વગર, અને જે MC વાળી બહેન છે એને પણ અડ્યા વગર પૂજા કરી લેવાની. તો એવી રીતે થઈ શકે છે, પણ એ તો ખાલી આપણે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છીએ. આવી રીતે તો કરાય જ નહીં. MC નું પાલન તો અવશ્ય કરાય ને કરાય ને કરાય જ દરેક ઘરોમાં. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, MC વાળી બહેનની હાથથી બનાવેલી રસોઈ જ્યાં સુધી પેટમાં રહેલ હોય ને, જ્યાં સુધી, આપણે રિપીટ કરીએ, MC વાળી બહેનની હાથથી બનાવેલ જે રસોઈ જ્યાં સુધી પેટમાં રહેલ હોય આપણા, તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે ત્યાં સુધી પ્રભુ પૂજા કરાય નહીં. વિચારો, એટલા હદે સુધી કહેલું છે. એટલે બીજા દિવસે ખાલી પેટે જઈને પૂજા કરી આવવાની, તો ત્યારે કરી શકાય. વિચારો કે MC વાળી સ્ત્રી દ્વારા આખા ઘરને પૂજા ત્યાગની જે સજા ફટકારવી, તે પણ 3 દિવસ સુધી, તે કેટલું અનુચિત ગણાય. વિચારો, આપણા કેટલા નવા, આપણે જો આવું કરતા હોઈએ આપણા કારણે, આપણે જો પાલન ન કરતા હોઈએ, આપણે માનતા ન હોઈએ કે નહીં મને ફાવતું જ નથી, હું તો પાલન કરીશ નહીં, તો આપણા દ્વારા માત્ર એક વ્યક્તિના કારણે આખા ઘરને પૂજા ત્યાગ, પછી ગુરુ ભગવંતોને સુપાત્ર દાનનું જે એમને એટલે જે વહોરાવાનું લાભ પ્રાપ્ત નથી થતું, એટલે કેવા નવા અંતરાય કર્મો બંધાશે આપણા, કેટલા ગાઢ અંતરાય કર્મો બંધાશે, તે કઈ વિચાર્યું છે આપણે? નથી વિચાર્યું તો હમણાંથી હવે વિચારવાનું ચાલુ કરી દેવાનું છે. એમ પણ આપણા શું ઓછા અંતરાય કર્મો નડે છે આ ભાવમાં? આપણને ઓછા છે કે હજી નવા કર્મો બાંધવાના છે, અને બીજાને પૂજા કરવા માટે અંતરાય રૂપ બનીને આપણને આ બધું કરવાનું છે? એટલે આ ખાસ વિચારવાનું છે. આજે બેસીને આ બધાને ખાસ વિચારવાનું છે. અને બની શકે તો MC વાળી બહેનોને 3 દિવસ સંપૂર્ણ કોઈની પણ સાથે વાતચીત પણ કરવી ન જોઈએ. બની શકે તો તેને સંપૂર્ણપણે મૌન રહેવાનું. નહીં તો શું થાય છે, બોલ બોલ કર્યા કરે, પણ તો એનાથી શું થાય છે, જ્ઞાનાવર્ણ્ય કર્મોનો બંધ થાય છે. હજી આગળ શાસ્ત્રકાર ભગવંતોએ MC નું પાલન ન કરવાનું શું શું ભયંકર ફળો બતાવતા શું કહ્યું છે તે આપણે બધું જોઈશું. તો પહેલું પોઈન્ટ છે, જો MC વાળી સ્ત્રી દેરાસરમાં જાય કે તીર્થયાત્રા કરવા માટે જાય તો તેને નરકમાં જવું પડે છે. પ્રભુની આજ્ઞાની ઉપેક્ષા કરીને, વડીલોની શિક્ષાની અવગણના કરીને આવું કૃત્ય કરવાથી શું થાય છે, ઘણા ચીકણા પાપ કર્મોનો બંધ થાય છે. અને બીજું તે ધ્યાન રાખવાનું કે પાલીતાણા કે ગિરનાર વગેરે જે પણ તીર્થો છે, તો ત્યાં આપણને જો જવાનું હોય તો ત્યાં જતા ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતી વખતે પણ જે સ્ત્રીઓ હોય છે એમનું એટલે એ સ્ત્રીઓ MCમાં હોવી ન જોઈએ. ટ્રાવેલિંગ કરતી વખતે સ્ત્રીઓને MC હોવું ન જોઈએ, કારણ કે ત્યાં આપણા પરિવારવાળાની સાથે સાથે બીજા પણ ટ્રેનમાં યાત્રિકો રહેલા હોય છે ને, તો તેમને પણ અડાઅડ થઈ જાય છે. તેમના સામાન, જે પણ ધાર્મિક ઉપકરણો જે પણ રહેલા હોય, પૂજાના કપડાઓ રહેલા હોય બેગમાં, બધું અડાઈ જાય છે. અને કેટલાક તો પાલીતાણા પહોંચતા જ કેટલા જણનું એવું હોય છે કે તળેટી દર્શન કર્યા બાદ જ, એટલે તળેટીમાં દર્શન કરવા માટે ડાયરેક્ટ ચાલ્યા જાય છે. એટલે ટ્રેન ત્યાં પહોંચે એટલે પાલીતાણા પહોંચતા તે શું કરે છે, ડાયરેક્ટ સૌથી ફર્સ્ટ એમનો એટલો ભાવ હોય છે કે તળેટી દર્શન કરવા માટે ડાયરેક્ટ ચાલ્યા જાય છે. તો અડાઅડ થઈ ગયેલી હોય તો કેટલી બધી આશાતના થાય છે. એટલે આપણને બીજું પણ આ વાત ધ્યાનમાં રાખવાનું કે ક્યારે પણ ટ્રાવેલિંગ કર્યા બાદ, સ્નાન કર્યા બાદ જ, એટલે અંગ શુદ્ધિ કર્યા બાદ જ આપણને ત્યાં તીર્થ સ્થળોમાં અથવા તો જિનાલયોમાં પ્રભુ દર્શન કરવા માટે જવું જોઈએ. એમાં ડાયરેક્ટલી ક્યારે જવાનું નહીં. અને MC વાળી બહેનોને તો બિલકુલ અવોઇડ કરવું જોઈએ. બસ અને ટ્રેનની મુસાફરી આવા દિવસોમાં બિલકુલ અવોઇડ કરવાની. તીર્થોમાં જો આપણે જઈને પાપ કરશું ને, તો ક્યાં પણ વિશ્વમાં ક્યાં પણ તે ધોવાશે નહીં. ક્યાં પણ જઈને તે ધોવાશે નહીં. પણ દુર્ગતિ એટલે કે એવા નિકાચિત કર્મો, ગાઢ નિકાચિત કર્મો બંધાશે કે નરકે જઈને રડી રડીને ધોવા પડશે. દુર્ગતિમાં આપણને પાપો ભોગવીને એ ધોવા પડશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત, તીર્થ સ્થળોમાં જે પણ ધર્મશાળાઓમાં રહેતી વખતે જો MCમાં થઈ જાય તો એમાં કાંઈ પણ વાંધો નથી, થઈ શકાય છે. પણ
માત્ર ત્યાં આપણને સ્ટ્રિક્ટલી ત્યાં પણ રહીને પાલન કરવું બહુ જ આવશ્યક છે. એમ તો આપણે બધાને તીર્થયાત્રામાં બધા માટે આ રૂલ છે. એટલે રૂલ નહીં, એટલે કે શું છે, શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે તીર્થયાત્રા કરતી વખતે બેડ ઉપર સુવાનું નહીં, પણ ભૂમિ સંધારો કરવું જોઈએ. પણ જો બેડને જો એમસી વાળી જે સ્ત્રી છે એમના દ્વારા બેડને એટલે ધર્મશાળામાં જે બેડ રહેલો હોય છે, બેડશીટ છે વગેરે તેને અડાઈ જાય છે, તો તેને શું કરવું જોઈએ? તે બધું ધોઈને સૂકવવું આવશ્યક છે. અને એમસીમાં ત્યાં પણ જે ધર્મશાળા છે તો ત્યાં વુલનના જે સંથારા છે, એટલે વુલન જે પણ હોય છે, વૂલથી બનાવેલા જે પણ બ્લેન્કેટ્સ છે, તો તેના ઉપર ભૂમિ ઉપર સંથારો કરવાનો. ધર્મશાળામાં પણ બિલકુલ અડાડ કરીને આપણે રહેશું અને પછી ચાલ્યા જશું તો પાછળથી જે પણ આવનાર જે યાત્રિકોનું તો બધું અશુદ્ધ થઈ જશે. તો તે કેટલું બધું પાપ એમસી વાળી સ્ત્રીને લાગશે. બધું પાપ એમસી વાળી સ્ત્રીને જ લાગવાનું છે જે અડાડ કરશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વળી ભોજનશાળામાં પણ જ્યારે આપણે જઈએ છીએ, જે પણ તીર્થ સ્થળો છે કે જિનાલયો છે, ત્યાં રહેલા જે પણ ભોજનશાળાઓ છે, તો ત્યાં જઈને પણ શરમની અનુભૂતિના કારણે કેટલીક મિડલ એજ લેડીઝ શું કરતી હોય છે, એમને શરમની અનુભૂતિ કે કંઈ પણ કારણ હશે તો તે શું કરે છે, એમસીમાં થયા બાદ પણ બધાની સાથે ત્યાં જ ભોજન કરવાની લાઈનમાં બેસી જાય છે. તો તે અત્યંત અનુચિત છે. અરે અનુચિત તો નાનું શબ્દ છે, પણ તે એક મોટું અપરાધ છે. કારણ કે ત્યાં તીર્થ સ્થળે અથવા તો સમજો કે સંઘ કે સિમ્પલ જિનાલય પણ હોય, ત્યાં જે પણ બધા યાત્રિકોને અડાડ કરવું અને વળી ત્યાં પાણીના ઘડા વગેરે બધું દરેક ચીજને અડવાથી બધું જ અશુદ્ધ થઈ જાય છે. તો વિચારો, ત્યાં તો સાધુ સાધ્વીજી ભગવંત પણ વહોરવા માટે આવતા હોય છે. તો પછી વિચારો કે એમસીનું પાલન ન કરનાર સ્ત્રી દ્વારા જે પણ અડાડ થાય છે ત્યાં એ બધે ક્ષેત્રોમાં, અને એ પણ જો સમજો તીર્થના સ્થળોમાં, અને બીજાનું જે પણ એ દૂષિત કરી નાખે છે, તો પોતે તો પોતાના માટે તો ભયંકર દુર્ગતિની પરંપરા તે તો સર્જાવી નાખે છે. પણ બીજાનું પણ તે અશુદ્ધ જે પણ કરે છે યાત્રિકોનું અને આખા ભોજનાલયનું, તો એનાથી એના કેટલા ગાઢ નિકાચિત કર્મો બંધાશે તેને કાંઈ અંદાજો નથી. પછી રડી રડીને પણ તે બધું ધોવાશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા માત્ર સિમ્પલ છે, આપણે જો ભોજનશાળામાં જઈએ, જે પણ એમસી વાળી સ્ત્રી હોય છે, તો ત્યાં તેને શું કરવાનું, ત્યાં રહેલા જે પારિસાવાળી જે બહેન છે અથવા તો કોઈ પણ ભાઈ રહેલા હોય છે, તો તેમને આ બધું ખ્યાલ હોય છે. માત્ર તેમને વિનંતી કરી દેવાની કે સાઈડમાં મારા માટે બેસવાની વ્યવસ્થા આપ કરી શકશો મારા માટે, હું અંતરાયમાં છું, અથવા તો એમ કહેવાનું કે મને અડવાનું નથી. બસ આટલું જ સિમ્પલ છે, આટલું જ કહેવાનું છે. આગળની બધી જ વ્યવસ્થાઓ એટલે એ સમજી જશે અને આપ માટે આસન, પાટલો, થાળી, ગ્લાસ, વાટકા વગેરેની વ્યવસ્થા એ કરી આપશે સાઈડમાં ભૂમિ ઉપર. અને ઇનફેક્ટ તો ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ આપને મળશે. કાંઈ તેમાં શરમાવાની જરૂર જ નથી. અથવા તો ઈગો પણ હર્ટ થઈ જાય એવું કાંઈ પોઈન્ટ જ નથી અહીંયા. ઇનફેક્ટ ઘણા જ પાપથી બચી શકાશે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે આ ચીજ. અહીંયા ક્વેશ્ચન છે કે ડુ ઇવન વી હેવ ટુ અવોઇડ ડુઈંગ ધર્મ ક્રિયા ઓર પૂજા બિફોર 1 or 2 days ઓફ એમસી ઇફ વી નો દેટ. ઓકે, તો હવે જ્યારે આપણે પૂજા માટે જઈએ જિનાલયમાં, તો હવે શું કરવાનું, અવોઇડ કરવાનું. આપણને ખ્યાલ છે આ તારીખ છે, તો એક દિવસ પહેલાથી જ એ પૂજા કરવા માટે સ્ટોપ કરી દેવાનું, પણ દર્શન કરીને આવી જવાનું ફટાફટ. હવે બીજું ઇમ્પોર્ટન્ટ શાસ્ત્રમાં એક વાત આવે છે કે એમસી વાળી એક કમલા કરીને રાણી હતા, તો તેઓ એમસીમાં રહ્યા બાદ એમણે શું કર્યું હતું, પ્રભુને વંદન કર્યું હતું અને પ્રભુને એમણે ફૂલ ચડાવ્યું હતું. તો એના કારણે તેમણે 1 લાખ ભવો સુધી રખડવું પડશે. વિચારો, 1 લાખ દુર્ગતિના ભવો એમને પ્રાપ્ત થશે. એમને 1 લાખ ભવો સુધી રખડવું પડશે. પછી એમસી વાળી સ્ત્રી પોતાનું એઠું ભોજન જો ઢોર વગેરેને ખવડાવે તો 12 ભવો સુધી દુર્ગતિમાં એને રખડવું પડે છે. રિપીટ કરીએ આપણે
સ્ત્રી જે એમસી વાળી જે સ્ત્રી છે તો તે પોતાનું જે એઠું ભોજન છે જો ઢોર વગેરેને ખવડાવે તો કેટલા ભવો 12 ભવો સુધી એને દુર્ગતિમાં રખડવું પડે છે. તો વિચારી લો કે જે આપણા પરિવાર વાળા છે, જે બાળકો છે, જે પણ છે એમને ખવડાવવાથી એઠું જો ખવડાવીએ તો એનાથી શું થઈ શકે છે વિચારવાનું છે. પછી એમસી વાળી સ્ત્રી જો પોતાના હાથથી સાધુ ગુરુ ભગવંતને વહોરાવે તો 1,00,000 ભવો સુધી એને દુર્ગતિના ભવો પ્રાપ્ત થાય છે. કેટલા ભવો? 1,00,000 ભવો. શું કરે તો પોતાના હાથથી સાધુને વહોરાવે તો 1,00,000 ભવો સુધી તેને દુર્ગતિના ભવો પ્રાપ્ત થાય છે. હવે બીજી વાત, ઘરમાં જે પણ બહેનો એમસી પાડતી ન હોય ત્યારે તેઓ જ્યારે સાધુ સાધ્વીજી ગુરુ ભગવંતો પધારે છે વહોરાવવા માટે તો ત્યારે તે શું કહે? જોગ નથી. અને આવી રીતે તેઓ કહે તો ગુરુ ભગવંત વહોરાવવા માટે આવે નહીં. બરાબર? તો તે તો બરાબર છે, એમસીમાં બિલકુલ પણ વહોરાવવું બિલકુલ ન જોઈએ. પણ પછી મિસ્ટેક શું થાય છે પછીથી? ધ્યાનથી સાંભળજો. આ 3 દિવસો તેણે વહોરાવ્યું નથી, તે બરાબર છે. કેમ? કારણ કે સ્ત્રી એમસીમાં, આ જે સ્ત્રી છે એમસીમાં રહેલી જે સ્ત્રી છે તો તે ઘરમાં અડાઅડ કરે છે, વળી કિચનમાં પણ ભોજન પણ બનાવે છે, એટલા માટે એમણે ના પાડી વહોરાવવા માટે. બરાબર? પણ હવે આ સ્ત્રી જ્યારે ચોથા દિવસે એ સ્નાન કરી લેશે, એટલે ચોથા દિવસ બાદ 5મા, 6, 7મા ક્યારે પણ, કે 8મા, 9મા, 10મા કોઈ પણ દિવસે એ શુદ્ધ થઈ જાય છે. બરાબર? પણ પછી જ્યારે બીજા કોઈ ગુરુ ભગવંતો વહોરાવવા પધારે છે તો ત્યારે તે શું કરશે અને ત્યારે તેને શું કરવું જોઈએ? વહોરાવવું જોઈએ કે નહીં વહોરાવવું જોઈએ? આ વિચારવા જેવું છે. જો ત્યારે એ વહોરાવે છે તો તે રસોઈ કેવી છે? ભલે તે શુદ્ધ થઈ ગઈ છે પણ તે રસોઈ કેવી છે? આ સ્ત્રી જ્યારે એમસીમાં હતી એ એમસીનું પાલન કરતી ન હતી અને કિચનમાં જે પણ ખાદ્ય પદાર્થોને એણે અડ્યું છે આ 3 દિવસો દરમિયાન, વેજીટેબલ્સ, લોટ, મસાલા, તેલ, ઘી બધું જ એણે અડ્યું છે. તો આવું અડાયેલા જે ખાદ્ય પદાર્થોમાંથી જે બનાવેલું છે ભોજન છે, ભલે 10મો, 11મો, 12મો દિવસ છે, આ બધું અડાયેલું ભોજન છે, તો એમાંથી બધું અડાયેલા ખાદ્ય પદાર્થો છે, તો એમાંથી ભોજન બનાવીને મહારાજ સાહેબને કેવી રીતે વહોરાવી શકાય? અને ભલે તેણે ચોથા દિવસે સ્નાન કરી લીધું હોય પણ આ બધા ખાદ્ય પદાર્થોને તો તેણે અડાઈ દીધું હતું ને, અડી નાખ્યું હતું, તો તે બધા અશુદ્ધ થઈ ગયા છે. માટે જો આવા પદાર્થોથી બનેલું ભોજન જો શુદ્ધ થઈને પણ વહોરાવવામાં પણ આવે તો ભયંકર દોષ લાગે છે. મહારાજ સાહેબને પહેલા કહેવાનું કે પધારે તો ત્યારે એમને શું કહેવાનું કે ક્લિયરલી કહેવાનું કે અમારા ઘરે એમસી નું પાલન કરાતું નથી. આવી રીતે ક્લિયરલી એમને કહેવાનું. ખાદ્ય પદાર્થો બધા અડાયેલા છે તો તે પછી આપણે ત્યાં વહોરાવશે નહીં અને આપણે દોષથી બચી જશું અને સુપાત્ર દાનનું મહા મોટું લાભ પણ આપણા હાથથી ચાલ્યો જશે. એટલે વિચારો કે એમસી નું પાલન ન કરવાથી કેટલી શ્રેષ્ઠ, એટલે જે સુપાત્ર દાન એટલે કે વહોરાવવાની તક આપણા હાથથી સરકી જાય છે. શુદ્ધ થયા બાદ પણ આપણે વહોરાવી શકતા નથી. એટલે વિચારવા જેવું છે. ઘણા ઘરોમાં આવી સ્ત્રીઓ હોય છે કે જે પાડતી નથી, એમસીમાં રસોઈ બનાવે છે છતાં પણ જ્યારે ગુરુ ભગવંત ગોચરી વહોરાવવા માટે આવે છે તો ત્યારે પછી શુદ્ધ થયા બાદ આગળ તેઓ વહોરાવે છે તો તે બિલકુલ પણ વહોરાવવું ન જોઈએ. ઘણું જ દોષ લાગે છે. એમસી નું પાલન કરવું આવશ્યક છે અને પછી ગુરુ ભગવંતને વહોરાવી શકાય છે. બીજી વાત પણ આપણે સમજી લઈએ કે આપણે જ્યારે બીજાના ઘરોમાં જતા હોઈએ છીએ તો ત્યારે આપણને બરાબર થી ચેક કરી લેવાનું કે શું તેઓ એમસી નું પાલન કરે છે. જો તેઓ કરતા હોય તો જ તેમના ઘરનો આહાર પાણી વાપરવાનું, નહીં તો નહીં વાપરવાનું. અને બીજા શ્રાવક શ્રાવિકાઓ એમના ઘરોમાં જઈને અડાઅડ, આપણે જો એમસીમાં પોતે છીએ તો બીજા જે પણ શ્રાવક શ્રાવિકાઓ છે કે કોઈ પણ નોર્મલ પણ હોય એમના ઘરમાં જઈને અડાઅડ કરવાની નહીં, એમના ઘરમાં અશુદ્ધિ ફેલાવવાની નહીં બિલકુલ પણ આવા દિવસોમાં જઈને. એ પણ આપણને ખાસ ધ્યાનમાં રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઘરની લેડી એમસીના રૂલ્સ ફોલો ન કરે તો આના ઘરવાળા 72 hours પછી પૂજા કરી શકે. તો જ્યારે જે એના દ્વારા હાથથી બનાવેલી રસોઈ
જ્યાર સુધી પેટમાં હોય ત્યાર સુધી પૂજા કરી શકાય નહીં. એટલે જ્યારે ખાલી પેટ થઈ જાય પછી અને એ જે સ્ત્રી છે એ શુદ્ધ થઈ જાય, બધું જ જે પણ અડાયેલું છે એના દ્વારા એ બધું ધોઈ નાખે, સુકાઈ નાખે, બધું શુદ્ધિકરણ થઈ જાય પછી પૂજા કરવા માટે જઈ શકાય છે અડાડ કર્યા વિના. પછી બીજું ખાસ પોઈન્ટ આપણે જોઈએ કે MC ના દિવસોમાં બીજાના કે પોતાના પણ જે ફંક્શન્સ હોય છે, જે ઘરના ફંક્શન્સ હોય વગેરે પણ અટેન્ડ કરાય નહીં. ભયંકર પાપથી ભારે થઈ જશું જો આપણે એ બધું અટેન્ડ કરશું. એમને ક્લિયરલી કહી દેવાનું કે સોરી, હું માફી માંગુ છું, હું અંતરાયમાં છું, માટે હું ક્યાંય પણ જતી નથી બહાર, હું અડાઅડ કરતી નથી. એવી રીતે એમને વિનંતી કરીને નમ્રતાપૂર્વક એમને કહી દેવાનું, તો તેઓ પણ સમજી જશે. પણ જો એ ફોર્સ કરે તો શું કરવાનું? ત્યારે પોતાના આત્મહિત માટે વિચારવાનું, પ્રભુની આજ્ઞા શું છે તેનું વિચારવાનું, અને બીજાને પણ અડવાથી આપણને પોતાને શું આપણને પરિણામ ભોગવવા પડશે અને તેઓ પણ અશુદ્ધ બની જશે. તો એ બધી વિચારણા કરવાની. એટલા માટે બિલકુલ પણ ક્યાંય પણ બહાર જવાનું નહીં. અને જો સમજો એકદમ જવું જ પડે એવું જો હોય તો શું કરવાનું? સ્ટ્રિક્ટલી સાઈડમાં રહેવાનું, કોઈને પણ અડ્યા વગર સાઈડમાં રહેવાનું અને ફંક્શનમાં જમ્યા વગર નીકળી જવાનું. બિલકુલ પણ અડાઅડ કરવી ન જોઈએ. પછી આગળ જોઈએ કે જો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જો MC વાળી સ્ત્રી પતિની સાથે વિષય સુખ ભોગવે તો તેને 9 લાખ ભવો સુધી 9 લાખ ભવો સુધી દુર્ગતિમાં જવું પડે છે. વિચારો, 9 લાખ ભવો, અને ભયંકર દુઃખો એ પામે છે. હજી આગળ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે MC વાળી સ્ત્રીનું મુખ જોતા, એટલે જે પણ મુખ એનું જોઈ લે તો એને 1 આયંબિલનું પ્રાયશ્ચિત લાગે છે. અને એની સાથે MC વાળી સ્ત્રીની સાથે વાત કરે તો 5 આયંબિલનું પ્રાયશ્ચિત આવે છે. એટલા જ માટે તો અલગ રૂમમાં એમના માટે વ્યવસ્થા કરાવવામાં આવતી હતી પહેલાના દિવસોમાં, પહેલાના કાળમાં, અને આજે પણ ઘણા ઘરોમાં એ આવું પાલન કરાય છે. આગળ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જો આજે પણ જે છૂટથી ફરે છે, ઘરમાં રસોઈઓ બનાવે છે અને બધાને પણ જમાડે છે, MC માં હોવા છતાં પણ છૂટથી હરે ફરે છે ઘરમાં, જે પણ સ્ત્રીઓ અને રસોઈ બનાવે છે, બાળકોને, પરિવારવાળાઓને, વૃદ્ધને બધાને જમાડે છે, તો આવી નિષ્ઠુર પરિણતિ વાળી સ્ત્રીઓના કારણે ઘરના બધા જ સભ્યોનું અધોપતન થાય છે. અને તેની અસર ધીમી હોય છે, લાંબા સમય બાદ એ જણાય છે. આગળ આપણને ખબર નથી પડતી, આપણને લાગે આ બધું શું દુઃખનું પહાડ તૂટી પડ્યું છે આપણા પરિવાર ઉપર, આ બધું શું થાય છે, આપણા બધું ક્વેશ્ચન માર્ક આવે પછી. તો આ બધું મૂળમાં આ બધા જ કારણો રહેલા હોય છે. જીન આજ્ઞાની પાલન ન કરવાનું એ જ મૂળથી આ બધા કારણો રહેલા હોય છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે MC વાળી સ્ત્રીઓના અશુદ્ધ સ્પર્શથી ઘરનું જે દૈવી તત્વ છે તો તે નષ્ટ થાય છે. લક્ષ્મી પણ ધીરે ધીરે નાશ પામે છે. ધીરે ધીરે સ્વાસ્થ્ય જાય છે ફેમિલી વાળાનું, બધાનું. અને માંદગી, દરિદ્રતા અને બાળકોમાં મંદબુદ્ધિપણું, અને તેમજ ઘરના સભ્યોમાં બુદ્ધિ, સ્મરણ શક્તિ, જ્ઞાન બધું ઓછું થાય છે. ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મો અને સાથે સાથે શું નીચ ગોત્ર કર્મોનું પણ બંધ થાય છે. આવા પ્રકારના કર્મોનું બંધ થવાથી હલકા નીચ કુળોમાં જન્મ લેવા પડે છે. અને લોકમાં પણ શું કહેવાય છે? તથા દિનત્રયમ ત્વયક્ત્વા શુદ્ધા સ્યાદ ગૃહ કર્મણી. આ સેન્ટેન્સનું મિનિંગ શું થાય છે? લોકમાં કહેવાય છે એટલે કે MC વાળી જે સ્ત્રી છે તો એના 3 દિવસ થયા બાદ જ ઘરના કામ કરવા માટે તે શુદ્ધ ગણાય છે, તે શુદ્ધ થાય છે. આ સેન્ટેન્સનું આ મિનિંગ છે. પણ સ્ત્રીઓ આ સમજ્યા બાદ પણ પાળવા માટે ના પાડે કે ભંગ કરે, તેઓ પોતાના પતિ અને સંતાનો અને પરિવારની દ્વેષી છે, ધર્મ અને સંસ્કૃતિના તેઓ હત્યારા છે, એવી રીતે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે. જીન આજ્ઞા ન પાડવાથી તે દુર્ગતિમાં જવા વાળી છે તે લખી લેવાનું.
અને પછી ભલે તે કેટલું પણ એમ ધર્મ કરતી હોય જીવનમાં, પણ તેનું કાંઈ અર્થ બનતું નથી. જો નિષેધાત્મક આજ્ઞા પણ પાડવી અતિ જરૂરી છે. એટલે આ મેઇન આજ્ઞા જે છે, જે નિષેધાત્મક, જે બધી આજ્ઞાઓ પાલન કરવાની જરૂરી છે, આ MC નું પાલન ન કરે પણ બાકી બધું ધર્મ કરે, પણ તેનું ધર્મનું કાંઈ અર્થ રહેતું નથી. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એક ક્વેશ્ચન હતું કે વોટ અબાઉટ મલ્લીનાથ ભગવાન. તો મલ્લીનાથ ભગવાન વિશે તો તેઓ તો સ્ત્રી તીર્થંકર ભગવાન થતા. તો તેઓને ભલે સ્ત્રીનું શરીર પ્રાપ્ત થયું હતું જન્મથી, છતાં આપણને એ તો ખ્યાલ છે ને કે તીર્થંકર પ્રભુના છેલ્લા ભાવમાં જન્મથી 4 અતિશય રહેલા હોય છે. તો મલ્લીનાથ પ્રભુને પણ જન્મથી શું હતું? રોગ, પરસેવો, મળ વગેરે દેહમાં હોતું નથી. એમના માટે પણ સેમ રૂલ અપ્લાય થાય છે. અત્યંત સુગંધીવાળું દેહ હતો, આહાર નિહાર અદૃશ્ય હતું. એટલે મેઇનલી તે સમજવાનું છે કે બીજા સ્ત્રીઓની જેમ આવી અશુચિમય તેમના માટે આવી પરિસ્થિતિ ક્યારે પણ બની ન હતી. તો તે સમજવાનું જરૂરી છે. પછી બીજું ક્વેશ્ચન છે, પાઇલ્સ વાળા જઈ શકે જિનાલયમાં? તો હવે પાઇલ્સમાં કન્ટિન્યુઅસલી તો કાંઈ ફ્લો આઉટ થતું નથી શરીરમાંથી, બરાબર? કન્ટિન્યુઅસલી એ થતું નથી. એટલા માટે જિનાલયમાં સ્નાન કરીને અંગ શુદ્ધિ બાદ જ જઈ શકાય છે. અને પૂજા કરતી વખતે કાંઈ ફ્લો આઉટ થતું નથી ઓટોમેટિકલી શરીરમાંથી, એટલા માટે પૂજા કરી શકાય છે. પછી બીજું ક્વેશ્ચન છે કે ટીબી વાળાને જે કોફ થાય છે, કોફિંગ થાય છે, તો એના દ્વારા બ્લડ નીકળે છે મોઢામાંથી, તો તેઓને શું કરવાનું? તો પૂજાનું રૂમાલ ભલે બાંધેલું હોય મોઢા પર, પણ જો ખાંસી ઓટોમેટિકલી થઈ જવાથી જો લોહી મોઢામાંથી જો ઓટોમેટિકલી નીકળી જતી હોય, તો એવા સિચ્યુએશનમાં પૂજા નહીં કરાય બિલકુલ પણ. અને દર્શન કરવા માટે પણ અંદર નહીં જવાનું, પણ બહારથી કરી લેવાનું. કેમ કે ખાંસતા એટલે કોફિંગ કરતા ટાઈમ, ખાંસી કરતા ટાઈમ એવું થઈ શકે છે કે લોહીના છાંટણા આપણને દેખાતા નથી, પણ બહાર ઉડી શકે છે મોઢામાંથી ક્યાં પણ. એટલે તે બધું આપણને આશાત ના લાગે છે. એટલે ત્યારે શું કરવાનું? અંદર નહીં જવાનું, બહારથી દર્શન કરીને એટલે ભાવ પૂજા કરી લેવાની બહાર. બીજું ક્વેશ્ચન, શરદીમાં જિનાલય જવાય? તો તે સમજો કે જોરદાર શરદી હોય, એટલે કે છીંકો કન્ટિન્યુઅસલી આવતી હોય, સ્ટોપ થઈ શકતું ન હોય, નાક વહેતું હોય અને કન્ટિન્યુઅસલી છીંકો મેન તો આવતી હોય, તો એમાં પોસિબિલિટી એવી ઘણી છે કે છાંટણા ઉડે જિનાલયમાં. એટલે પૂજા કરતી વખતે પણ જો કંટ્રોલ ન થાય અને છીંક આવી જાય, તો પછી શું થાય છે? છાંટણા ઉડે છે ને, ભલે મુખકોશ બાંધેલો હોય, પણ નીચેથી વાતાવરણમાં ત્યાં પ્રભુ પાસે આપણે જો એકદમ સમીપમાં રહેલા હોય છે, તો છાંટણા ઉડવાની ઘણી શક્યતા છે. એટલે ત્યારે અવોઇડ કરવાનું, જોરદાર શરદી હોય છે તો ત્યારે. અને દર્શન કરવા માટે આવીએ તો જાડો રૂમાલ યુઝ કરવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે પિમ્પલ્સ હોય અને પસ પણ હોય, નીકળતું હોય, તો ત્યારે શું કરવાનું? અને કેન્સર જેવા રોગો હોય તો ત્યારે શું કરવાનું? તો સમજો કે પિમ્પલ્સ હોય તો એમાં કાંઈ વાંધો નથી, પણ જો પિમ્પલ્સમાંથી કન્ટિન્યુઅસલી પસ નીકળતો હોય, પસ ઝરતો હોય, તો પછી ત્યારે પૂજા કરાય નહીં. એટલે આપણને એક સિમ્પલ વાત, આપણને બેઝિકલી બધા જ એટલે કોઈ પણ શરીરમાં આપણને વાગ્યું હોય, ક્યાં પણ વાગ્યું હોય, અથવા તો કોઈ પણ રોગો થયા હોય, તો ત્યારે એટલે સિમ્પલ વાત ધ્યાનમાં રાખવાની છે કે જો અશુચિ એટલે કે પરુ કે લોહી કે સમજો કે વ્હાઇટ ડિસ્ચાર્જ વગેરે કન્ટિન્યુઅસલી જો ઝરતું હોય છે શરીરમાંથી, સ્ટોપ થતું નથી, તો ત્યારે પ્રભુ પૂજા બિલકુલ ન કરાય. પણ જો બિલકુલ ઝરવાનું બંધ થઈ જાય છે અને જખમ જે હોય છે, જે ઇન્જુરી હોય છે, જે પણ વાગ્યું હોય શરીર ઉપર, તે સુકાઈ જાય છે, તો ત્યારે પછી પૂજા કરી શકાય છે. બસ આટલું એક સિમ્પલ આપણને સમજવાનું છે. શું કે કન્ટિન્યુઅસલી જો અશુચિઓ શરીરમાંથી ઝરતી હોય, નીકળતી હોય છે કન્ટિન્યુઅસલી, તો પૂજા નહીં કરવાની. જો ન થાય, બંધ થઈ જાય, જે વાગ્યું હોય તે સુકાઈ જાય, એના બાદ એટલે લોહી નીકળવાનું બંધ થઈ જાય છે, વાગ્યું છે તે સુકાઈ જાય છે, એના બાદ પૂજા કરી શકાય છે. એ સિમ્પલ બધા માટે સમજી લેવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે વ્હાઇટ ડિસ્ચાર્જનું ખબર ન પડે તો હવે એમાં શું કરવાનું? તો આપણને અંગ શુદ્ધિ સ્નાન માટે જતા પહેલા જ આપણને એ બધું સાવધાની રાખવાની કે જો પહેલા હોય
અંગ શુદ્ધિ કર્યા એટલે સ્નાન કરતા પહેલા હોય અને બાદ પણ જો હોય તો પછી પૂજા માટે નહીં જવાનું. બીજું ક્વેશ્ચન છે કે મેનોપોઝ ક્યારેક 20-25 દિવસો સુધી પણ ચાલતું હોય તો ત્યારે શું કરવાનું? તો ત્યારે પ્રભુ પૂજા નહીં થાય. આજના ટાઈમમાં આવા પ્રકારના પ્રોબ્લેમ્સ ઘણા વધી ગયા છે અને થવા લાગ્યા છે ઘણાને. તો એ વખતે શું કરવાનું? ધર્મ ધ્યાન આત્મચિંતન કરવા માટે બેસી જવાનું. આપણને વિચારણા કરવાની કે આવા મેં શું પાપ કર્યા હશે કે આવું બધું મને ફેસ કરવું પડે છે. આવી રીતે કર્મ નિર્જરા કરવાની. એટલે ઘરમાં બેસીને પ્રભુના જે ફોટોઝ હોય છે એમનું દર્શન કરવાનું. પછી બીજું ક્વેશ્ચન છે કે કેન વી મેડિટેટ ઇન ધીસ પીરિયડ? કેન વી સિટ ઓન આર કટાસણા એન્ડ ડુ મેડિટેશન? તો હવે એમાં સમજવાનું છે કે મેડિટેશન કરવાનું બરાબર, પણ મૌનપૂર્વક કરવાનું. પણ માળાને ઘણાય નહીં કે મંત્રોના જાપ નહીં કરાય, પણ માનસિક રીતે શું કરવાનું? નવકારનો જાપ કરી શકાય છે, જીભ કે હોઠ ફફડ્યા એટલે હલાવ્યા વગર. અને આત્મચિંતન પણ કરી શકાય છે. પણ એ ધ્યાન રાખવાનું કે કટાસણા ઉપર બેસાય નહીં, કારણ કે જે શુદ્ધ કટાસણો ઉપર બેસીને આપણે જે પણ રોજ જાપ કે સામયિક વગેરે આપણે કરતા હોઈએ છીએ, તો તે આવા દિવસોમાં આપણા જે પણ પોઝિટિવ ને એનર્જીઝ વાળું જે કટાસણું હતું તે વાપરવાનું નહીં, પણ જે ઊનનું જે બ્લેન્કેટ હોય છે કે શાલ હોય છે તો તેના ઉપર બેસીને આપણને કરવાનું. આત્મધ્યાન આત્મચિંતા જે પણ હોય છે ધર્મ ધ્યાન, તો તે શાલ ઉપર બેસીને કે અથવા તો જે કાર્પેટ હોય છે તો એના ઉપર બેસીને કરવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વ્હાઇટ ડિસ્ચાર્જ હોય તો બધી થિંગ્સને ટચ કરી શકાય? હા, કરી શકાય. અને સાધુ ભગવાનને ગોચરી કે સામયિક કરી શકાય? તો એ ખાસ ધ્યાન રાખવાનું કે સામયિક માટે પણ અને આપણે ગોચરી વહોરાવવા માટે કે સમ્યક જ્ઞાનનો અભ્યાસ કરવા માટે પણ બેસીએ તો એક વાત ખાસ, એક ઇમ્પોર્ટન્ટ વાત હોય છે. જેવી રીતે શુદ્ધ કપડાં કહેલા હોય છે, ખ્યાલ છે ને આપણને? સામયિક માટે શું કહેલા હોય છે કે શુદ્ધ કપડાં હોવા જોઈએ. જે વોશરૂમમાં આપણે જે કપડામાં યુઝ કરેલા હોય તો તે નહીં ચાલે. અને આસન પણ શુદ્ધ હોય, જગ્યા શુદ્ધ હોય. તેવી રીતે અંગની પણ શુદ્ધિ જરૂરી છે. એટલે આવા બધા જે પણ કાર્યો આપણને કરવા હોય તો ત્યારે અંગ શુદ્ધિ ખાસ કરવી અને પછી એ બધું કરવાનું જરૂરી છે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી એક ક્વેશ્ચન હતું કે મેન્સ્ટ્રુઅલ કપ યુઝ કરીએ તો તેમાં સુકાતું નથી તો જીવોની ઉત્પત્તિ થશે? તો હા, એક વાત એમાં પણ ખાસ ધ્યાન રાખવાની છે કે એ બધું યુઝ કરવાથી શું થાય છે? TSS એટલે કે ટોક્સિક શોક સિન્ડ્રોમની સંભાવના થાય છે. એટલે એ જાનલેવા હોઈ શકે છે. અને વળી એમાં પણ ઓબ્વિયસલી સુકાતો નથી, તો એના દ્વારા પણ 48 મિનિટ્સ બાદ શું થાય છે? અસંખ્ય સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ તે સ્ટાર્ટ થઈ જાય છે. બીજું એક ક્વેશ્ચન છે કે ભીના કપડા વિશે સમજાવશો? નાહ્યા પછી વાળ હેર ભીના હોય તો ચાલે? તો આપણે સ્નાન કરી લીધું, 72 hours પત્યા બાદ આપણને સ્નાન કરવા માટે જવાનું, અંગ શુદ્ધિ કરવા માટે જવાનું. જે પણ કપડાં હોય તે બધા ધોઈ લેવાના, બધું ધોઈ લેવાનું, બધું સુકાવી દેવાનું. અને વાળ પણ ધોઈ નાખવાના હોય છે. પછી આ જે કપડાં જે સુકાવ્યા છે તો તે બધા એ ડ્રાય થવા જોઈએ. અને આપણા જે વાળ છે તે પણ એકદમ એટલે ડ્રાય થવા જોઈએ. તો ત્યાં સુધી શું કરવાનું? શું પહેરવાનું? ત્યાં સુધી રેશમના કપડાં આપણને પહેરવાનું, રેશમી કપડાં પહેરવાનું હોય છે. ત્યારે સુતરાઉ કપડાં, કોટનના કપડાં નહીં પહેરવાના, પણ શું પહેરવાનું? રેશમી કપડાં પહેરવાના. અને ત્યાર સુધી આપણા હેર ડ્રાય થઈ જાય તેના માટે વેઇટ કરવાનું. આ બધું ડ્રાય થઈ જાય, વાળ એકદમ પ્રોપરલી ડ્રાય થઈ ગયા બાદ બીજો કોઈ વ્યક્તિ આપણા ઉપર ગોલ્ડનો થી બનેલો જે આભૂષણો છે એના દ્વારા જે સ્પર્શાયેલું જે પાણી છે એવા શુદ્ધ પાણી દ્વારા જ્યારે છાંટણું કરે એના પછી આપણે બધું અડી શકીએ છીએ ઘરમાં. એક ક્વેશ્ચન છે કે ઇન પીરિયડ્સ બાય મિસ્ટેક વી હેવ ટચ ધાર્મિક પેપર્સ એન્ડ બુક, ધેન વોટ ટુ ડુ, હાઉ ટુ મેક શુદ્ધિ? તો હવે પેપર્સ અને બુકની શુદ્ધિ તો કેવી રીતે કરાય? માત્ર એવું કરી શકાય કે છાંટણું ઉપરથી કરી શકાય. અને બીજું તો મેઇન તો શું કરવું જોઈએ કે પ્રાયશ્ચિત તો લેવું આવશ્યક છે. ગીતાર્થ ગુરુ ભગવાન દ્વારા એ બધું નોટ ડાઉન કરી લેવાનું. શું કરવાનું? આપણને આપણા મોબાઈલમાં શું હોય છે? એક નોટ હોય છે, અથવા તો બુક પેન, એક ડાયરી પોતપોતાના માટે બધાને રાખવી આવશ્યક છે. અને જે પણ આપણા દ્વારા જે પણ પાપ કર્મો થતા હોય છે
દિવસ રાત્રિ દરમિયાન એવરી ડે જે પણ થતા હોય છે તે બધું જ નોટ ડાઉન કરવું આવશ્યક છે લાઈફમાં. આ માત્ર એમસી ની વાત નથી, કોઈ પણ પ્રકારના અપરાધો જે પણ થઈ જતા હોય તે બધું જ નોટ ડાઉન કરતા જવાનું, એક આદત રાખવાની. તો શું થાય, એ બધું પછી કમ્પોઝ સાથે કમ્પોઝ કરવાનું અને પછી એક બુક બનાવવાની અને પછી સાથે બધું જ એવરી યર એનું ભવાલોચના લઈ લેવાની. નહીં તો એના પહેલા આપણે જો મૃત્યુ થઈ જાય તો પછી ભયંકર પછી દુષ્પરિણામો ભોગવવા પડે છે. ચક્રવર્તી વ્યાજ સાથે આપણે બધું જ ભોગવવું પડશે, ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગાઢ આજે જ્ઞાનવર્ણીય અંતરાય વગેરે જે પણ કર્મો છે તે ગાઢ બંધ થશે. અહીંયા ક્વેશ્ચન છે કે આફ્ટર પીરિયડ્સ વેન કેન વી ડુ ધૂપ એન્ડ દીપ પૂજા. તો અગ્ર પૂજા જે થાય જે હોય છે તો તે 4 days બાદ કરી શકાય છે, એટલે 5th day ઓનવર્ડ્સ પ્રભુ દર્શન કરી શકાય અને પ્રભુની અગ્ર પૂજા કરી શકાય છે. હવે આરતી મંગલ દીવો પણ એક ક્વેશ્ચન હતું કે 4 દિવસ પછી પણ અશુચિ હોય તો આરતી મંગલ દીવો થાય. તો હવે અગ્ર પૂજા માટે પણ શું નિયમ છે કે 5th day ઓનવર્ડ્સ કરી શકાય છે. સ્નાન અને અંગ પૂજા એટલે અગ્ર પૂજા પણ એમાં પણ આરતી મંગલ દીવો જો આપણે કરવાનું હોય તો તે પણ સ્નાન અને અંગ શુદ્ધિ કર્યા બાદ આપણે કરી શકાય છે આપણાથી. બીજું ક્વેશ્ચન છે કે ક્યાંક વાગ્યું હોય તો એન્ડ ઇફ આર બ્લીડિંગ ડઝન્ટ લાસ્ટ ફોર મોર ધેન 1 day then do we have to follow this method till 7 days. તો ના, આ વાગ્યું હોય તેના એટલે શરીર ઉપર ક્યાંક વાગ્યું હોય તો તેના માટે આ 7 days વાળો નિયમ નથી. આ માત્ર એમસી વાળો આ નિયમ છે. એના માટે જો વાગ્યું હોય તો જખમ સુખે તો પછી પૂજા કરી શકાય. પછી આફ્ટર 3rd day ઓલ્સો little bleeding continues, so then how we can go to દેરાસર આફ્ટર 3rd day. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે 3 દિવસ સુધી ક્યાંય જવાય નહીં, સ્પર્શ પણ નહીં કરાય, કામ પણ નહીં કરાય, પણ 4th day ઓનવર્ડ્સ ઘરમાં કામ કરી શકાય છે અને અડી શકાય છે. પણ જિનાલયમાં પ્રભુ દર્શન માટે અને સામાયિક પ્રતિક્રમણ કરવા માટે 4th day થી નહીં પણ 5th day થી કરી શકાય છે. તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે 4th day માં પણ હજી અશુદ્ધિ રહેલી હોય છે માટે. પછી બીજું ક્વેશ્ચન છે કે એમસીમાં પ્રતિક્રમણનું ઓડિયો સાંભળી શકાય છે. તો હવે પ્રતિક્રમણમાં નમુત્થુણમ, ઓવસગહરમ જેવા 9 સ્મરણના સ્તોત્ર આવે છે માટે સાંભળી શકાય નહીં. બરાબર, તે ખાસ ધ્યાન રાખો, નહીં સાંભળી શકાય. પણ ત્યારે શું કરવાનું, પ્રતિક્રમણનું બહુ જ મન હોય તો શું કરવાનું, જે અતિચારોમાં જે આવતા હોય છે, જે સમકિત સહિતના 12 વ્રતો જે આવતા હોય તો એના વિશે આપણા દ્વારા શું શું અતિચારો લાગ્યા છે દિવસ અને રાત્રિ દરમિયાન તેમણે યાદ કરીને પ્રાયશ્ચિત કરતા રહેવાનું. એટલે ધ્યાન રાખજો કે અતિચારના સૂત્રો બોલવાના નહીં આપણને. બરાબર, અતિચારના સૂત્ર બોલવાના નથી એમસીમાં, પણ તેના અર્થની વિચારણા તો આપણે મનમાં કરી શકાય ને. એટલે બેસીને કર્મ નિર્જરા કરવાની આ બેસ્ટ રીત છે. જીન વચન વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.